ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં 2 ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં ભરાયા પાણી. જૂનાગઢ જિલ્લામાં 15 ઇંચ વરસાદ બાદ બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ. કેશોદના યુવાનની બામણાસા ગામે પત્નીની નજર સામે જ હત્યા.
અને જૂનાગઢમાં યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા વિદ્યાર્થી સહિત 2 શખ્સ પકડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રવિવારે જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદ અને છેવાડાના વિસ્તારમાં 4 ઇંચ પાણી પડ્યાનું નોંધાયું છે. પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જૂનાગઢમાં બપોરના 4 વાગ્યા સુધી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સાંજના 6 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં 57 મિલીમીટર અને છેવાડાના વિસ્તારમાં 102 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાયું હતું, જેના પગલે શહેરીજનો વરસાદની મોજ માણવા માટે ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રથમ 2 ઇંચ વરસાદમાં જ શહેરના મધુરમ, મોતીબાગ, ટીમાવાડી, ઝાંઝરડા રોડ, દીપાંજલિ, દાતા રોડ, જોશીપરા, ભવનાથ સહિતના વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. રેલવે સ્ટેશન રોડ પર પાણીથી લથપથ થઈ જતા વાહન ચાલકોને એકતરફી વાહનો ચલાવવા પડ્યા હતા. મધુરમ વિસ્તારની શ્રીનાથજી વિલાસ સોસાયટી તેમજ નક્ષત્ર બંગલો સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં ગટર અને વરસાદના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નારે નારે નન્નારે 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 बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है जल 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 चल 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 बहता चल नन्नारे 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 बरसो रे मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो गिली 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 हाँ 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 गिली गिली माटी के चल घरौंदे बनाएंगे रे हरी भरी अम्बी की डाली मिलके झूले झूलाएंगे रे वो धन बैजू गजने हल जोते सबने बैलों की घंटी बजी और ताल लगे भरने रे तैर के चली मैं तो पार चली रे तैर के चली मैं तो पार चली पार वाले पर किनार चली रे मेरा नन्नारे 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 नन्नारे. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મહાનગરપાલિકા દ્વારા પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયાના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતભરમાં પોલિયો નાબૂદી અભિયાનને લઈને રવિવારે પોલિયો દિવસ મનાવવામાં આવ્યો હતો. મેયર ગીતાબેન પરમારના હસ્તે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ તકે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રસીકરણ અભિયાનમાં જોડાયો હતો.
આજે 23 જૂન પોલિયો દિવસ અને આજે સિવિલ મહાનગર હોસ્પિટલે પોલિયોનો કાર્યક્રમ રાખેલ ને નાના નાના બાળકો અને 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી અને જે પોલિયો આપણે નાબૂદી જે અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે એને આપણે સફળ બનાવી રહ્યા છીએ. તો દરેક માતા પિતાને ફરજ છે પોતાના 0 થી 5 વર્ષના બાળકોને ટીપા પીવડાવી અને આપણે કહીએ કે જિંદગી કી 2 બૂંદ, તો આ 2 ટીપા પીવડાવી અને તેમને પોલિયોથી નાબૂદ છુટકારો આપી અને પોલિયોને જે ભારતમાં આપણે નાબૂદ જ છે એને આપણે ઝુંબેશથી કાર્ય કરવાનું છે. તો બધાએ પોલિયો બૂથે જઈ અને પોતાના બાળકોને 2 ટીપા પીવડાવવાના છે. અને આમાં કોર્પોરેશન ને આપણે હોસ્પિટલને સમગ્ર સ્ટાફ સાથે મળી અને જે નવજાત બાળકો છે, જન્મેલા બાળકો છે તેને સાથે રાખી અને ટીપા પીવડાવેલા છે. ને આજે ખૂબ આખા જૂનાગઢમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. જગ્યાએ જગ્યાએ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને સિવિલ હોસ્પિટલ તરફથી પણ આ ખૂબ સારું કામ કરાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને મુખ્યમંત્રી જવાહરભાઈ ચાવડાએ જડબાતોડ જવાબ આપી રાજકીય તમાચો ફટકાર્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાએ માંડવિયાને તેણે કરેલા નિવેદન અંગે જવાબ આપતા રાજકીય હલચલ મચી ગઈ હતી. જવાહરભાઈએ ડાર્ક ઝોન ચલાવેલા અભિયાન અને અન્ય કામગીરીની વિડીયો મારફતે માહિતી આપીને પોસ્ટરમાં કમળનું નિશાન હટાવીને પોતાની ઓળખ ભાજપ થકી નહીં હોવાનું જણાવ્યું હતું. જવાહર ચાવડાનો બીજો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે સરકારની જે સેવા સેતુ યોજના ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન જવાહર ચાવડા છે. સેવાકીય પ્રવૃત્તિએ કોઈ પક્ષની માલિકીની ન હોવાનું કહીને ચાવડાએ તમામ કામગીરીની સ્વખર્ચે કરી હોવાનું જણાવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના વિડીયો મામલે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પ્રતિક્રિયા આપી હતી. તાજેતરમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ચાવડાના વિડીયો અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પણ પ્રતિક્રિયા આપી હતી. જવાહરભાઈ ઘર વાપસી કરે તો તેનું સ્વાગત છે તેમ પણ જણાવ્યું હતું. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવી હતો. તે રીતે જૂનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં. ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આ જવા ચાળા વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે 2009 થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાર્ક ઝોન માટે. તે ગુજરાતના 250 તાલુકામાંથી 57 તાલુકા 25% વિસ્તારમાં ડાર્ક ઝોન આવતો હતો. ને તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. તો આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુવમેન્ટ અંતે સરકારે 2012માં ડાર્ક ઝોન હટાવી. ને તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી
કે ડાકઝોન જે હેઠો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફોરમાં કાકાએ કીધું હતું. એવી જ રીતે 2012 થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધાને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે, બીપીએલના ફોર્મ માટે, વિધવાસના ફોર્મ માટે. તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જુનાગઢ જિલ્લો અને સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જુનાગઢ જિલ્લાની અંદર 1,47,000 જેટલા ફોર્મ ભર્યા હતા. સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે કોઈ જાતનો પ્રોસેસ ન કર્યો. ન કરવાનું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન, અત્યારે આપણા ગવર્નર છે, તેને રોક્યું ને જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવાહર ચાવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,47,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસમાં પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટે આપી હતી. જેના કારણે ઘણા ગરીબો, વંચિતોને લાભ મળ્યા, વિધવાઓને સહાય મળી ગઈ. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે. આપ તો પોતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી એ વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા મેસકોટ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નહોતી કરી. જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બહાર કરો, એની જ હું સેવા માનું છું. ને આ બધી કામગીરી સ્વખર્ચે કરેલી હતી. જવાહરભાઈનો વિડીયો મેં પણ જોયો અને એણે સ્પષ્ટ નારાજગી હોય એ રીતે જેણે કમળનું નિશાન છે એને એકાઉન્ટમાંથી, એના ફેસબુકમાંથી, બધામાંથી ને કાઢી નાખ્યું. અને ઇવન પોસ્ટર ઉપર પણ ભીખમાં લગાડ્યું હતું, એમાંથી પણ કાઢીને બતાડે છે. આ વિવાદ જો હું જોઉં તો જ્યારે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની, માણાવદરની ચૂંટણી હારે જ હતી અને એ સમય દરમિયાન જ નારાજગીની ખબર પડી ગઈ હતી. કારણ કે એ સમયે અરવિંદ લાડાણી પોતે એવી ફરિયાદ કરી હતી કે ભાઈ જવાહરભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે. એટલે નારાજગી તો ચૂંટણી પહેલા, ઇવન જવાહરભાઈ ચૂંટણી સમય દરમિયાન પણ ક્યાંય આવ્યા પણ નહોતા. નારાજગી હતી એ તો એણે સ્પષ્ટ બતાડી દીધી. આ બાબતની જે નારાજગી છે તેને હવે એ જવાબ તો જવાહરભાઈ જ આપી દે. એને અંદરો અંદરની શું નારાજગી છે ખરેખર તો છે ને એણે CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પાસે જઈ અને નારાજગી જે કોઈ હોય, એને કોઈ નિગ્લેક્ટ કરતું હોય અથવા જિલ્લામાં બીજી કોઈ તકલીફ હોય તો આપણા જે CR પાટીલ સાહેબ છે એવા કેટલાય વિવાદોને સોલ્વ કરાવ્યા છે. એકવાર એની પાસે જઈને વાત કરી તો CR પાટીલ સાહેબના સ્વભાવને અમે ઓળખીએ છીએ. એ સામેવાળાને પણ બોલાવે અને ભેગા બેહાડીને બેનું સમાધાન પણ કરાવી દે. હવે નારાજગી છે આટલી હદ સુધી વહી ગઈ છે, હવે એ તો નિર્ણય જવાહરભાઈ જ લઈએ. હમણાં ટૂંક સમયમાં જ્યારે જવાહરભાઈએ ભાઈ મનસુખભાઈએ જવાહરભાઈનું નામ લીધા વગર ગર્ભિત ધમકી રૂપે જે સ્ટેટમેન્ટ આપ્યું એની જવાબી કાર્યવાહી રૂપે આજે જવાહરભાઈએ જે વિડીયોના માધ્યમથી એમને જવાબ આપ્યો છે, એમની હિંમતને પ્રથમ તો સલામ છે. કારણ કે ભાજપમાં બોલવાની આઝાદી જ નથી. લોકશાહી ઢબે જે કોંગ્રેસમાં જે તમે બોલી શકો એ ભાજપમાં નથી બોલી શકતા. આજે જવાહરભાઈ માત્ર જવાબ મનસુખભાઈને જ નથી આપ્યો પણ કોંગ્રેસના એવા ઘણા ખરા નેતાઓને પણ જવાબ આપ્યો કે તમે ભવિષ્યમાં આવું પગલું ભરવાનું હોય તો ધ્યાન રાખજો. આવી હાલત જે અમારી અને હર્ષદભાઈની થઈ તમારી ન થાય. અને વ્યક્તિગત રીતે હું કાયમી જવાહરભાઈનો ચાહક રહ્યો. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, ભાજપમાં ગયા ત્યારે અને આજે પણ. ભવિષ્યમાં જવાહરભાઈ ઘર વાપસી કરે અને કોંગ્રેસમાં આવે તો અમે સહર્ષ એમને આવકારવા તૈયાર છીએ. આગામી કોર્પોરેશનની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં જિલ્લાભરમાં જવાહરભાઈના આવવાથી 100% કોંગ્રેસને ફાયદો થાય હું માનું છું. જુનાગઢ જિલ્લામાં 24 કલાક દરમિયાન 15 ઇંચ વરસાદ થયા બાદ બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જુનાગઢ જિલ્લામાં લાંબો સમય રાત જોવડાવ્યા બાદ રવિવારે મેઘરાજાની પધરામણી થઈ હતી.
જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાનું આગમન થતા ખુશી છવાઈ ગઈ હતી. મોટાભાગે બપોર બાદ મેઘરાજા વરસવાનું શરૂ કર્યું હતું. મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે ધોધમાર 5 ઇંચ વરસાદ નોંધાયો હતો અને નદી નાળામાં પૂર આવ્યા હતા, જેમાં હરિભાઈ રવજીભાઈ કુંભાણી તળાઈ ગયા હતા. વંથલીમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી, તો કેશોદમાં પણ ભારે પવન વચ્ચે મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી. સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌથી ઓછો 2 મિલીમીટર વરસાદ માંગરોળ તથા માણાવદર પંથકમાં અને સૌથી વધુ 88 મિલીમીટર વરસાદ મેંદરડા વિસ્તારમાં નોંધાયો હતો, જ્યારે વંથલીમાં 56 મિલીમીટર, જૂનાગઢમાં 57 મિલીમીટર, ભેસાણમાં 5, વિસાવદર તાલુકામાં 50, કેશોદ વિસ્તારમાં 19 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું હતું. દરમિયાનમાં સોમવારે સવારથી પણ વરસાદી વાતાવરણ રહ્યું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 85% નોંધાયું હતું. આ સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ ઘટીને 5.2 કિલોમીટરની નોંધાઈ હતી. વરસાદ થતાની સાથે જ વન્ય પ્રાણીઓને મોજ પડી ગઈ હતી. 5 સિંહો એક સાથે તરસ छिपावता કેમેરામાં કેદ થઈ ગયા હતા. મેઘ કૃપા થયા બાદ વન્ય પ્રાણીઓને પીવાના પાણીની મુશ્કેલી દૂર થઈ જવા પામી છે. એક સાથે 5 સિંહ વરસાદની મોજ માણી પાણી પીતા હોય એવો ગીર જંગલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વંથલીની ગુનાહિત ગેંગ વિરુદ્ધ ભુજ સ્થિત ચોકનો ગુનો દાખલ કરાયો છે. 11 મેના રોજ વંથલી તાલુકાના રવની ગામની સીમમાં રફીક આહમદભાઈ સાંધ અને તેના પુત્ર જીહાની ફાયરિંગ અને પાઇપ લાકડી વડે જાપોદડ ગામના રહીમ ઉર્ફ ખુરી ઈશા સાંગ તેમજ રવનીના હુસેન અલારખા, જુમા હબીબ, હનીફ ઇસ્માઇલ, અબ્દુલ ઇબ્રાહિમ, ઇસ્માઇલ ઇબ્રાહિમ અને ઓલાભાઈ યુસુફે હત્યા કરી હતી. તમામ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં એસપી અરશદ મહેતાની સૂચનાથી કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ સહિતની ટીમે આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરવા તપાસ હાથ ધરતા આરોપીઓ હત્યા, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, રાયોટિંગ, મારામારી, સરકારી મિલકતને નુકસાન, ધાક ધમકી, હથિયાર ધારા ભંગ, જુગાર, ચોરી, ખંડણી સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં 10 શખ્સોની ગેંગ સ્વરૂપે સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમના વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ભુજ સિટોક એક્ટ મુજબ પીઆઈ પટેલે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી 6 આરોપીઓ જેલમાં હોય અને બાકીના આરોપી ઇમરાન ઉર્ફ ભીખો હબીબ સાંધ, બોધુ અબુ પલેજા, પનિશ ઉર્ફ અંડલો ઇસ્માઇલ સાંધ અને ભાવિન ઉર્ફ કાનો મનસુખ પાટલિયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસપી મહેતાએ જણાવ્યું હતું કે રવની જાપોદડ વિસ્તારની ગેંગ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ આચરતી હતી. આ ગેંગના ભય અને ત્રાસમાંથી લોકોને છોડાવવા તેમજ ગેંગના અસ્તિત્વને નાબૂદ કરવાના ભાગરૂપે તમામ 10 આરોપીઓની ગેંગ વિરુદ્ધ ભુજ સિટોકનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગઈ 11 મેના રોજ રવની ખાતે એક પિતા પુત્રનું ફાયરિંગ સાથે ડબલ મર્ડર થયેલું. આ ઘટનાની ગંભીરતા લઈ અને જૂનાગઢ એલસીબીને તપાસ આપી અને ખૂબ જ ઝડપી 7 આરોપીઓ પકડેલા. આ 7 આરોપી પાસે ગુનામાં જે વપરાયેલા સહિત અને એમની પાસે જે ગેરકાયદેસર હથિયાર હતા એવા મળીને કુલ 5 હથિયાર અને 7 આરોપીઓને આ પિતા પુત્રના ડબલ મર્ડરના કેસમાં આરોપીઓ છે એ કબજે કરેલા. ત્યારબાદ આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતાં જણાયેલ કે ભૂતકાળમાં પણ આ અલગ અલગ પ્રકારની ગેંગ રચી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળા છે. આ ગેંગ છે એક ઓર્ગેનાઇઝ પ્રકારનું ફાયરિંગ સાથે હથિયાર સાથે આ ગુના આચરતા હોય એ પ્રકારની સમગ્ર માહિતી એકઠી કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની એક ગુજસીટોકની એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટેની એક પ્રપોઝલ તૈયાર કરી અને માનનીય રેન્જ આઈજીપી સાહેબની મંજૂરીથી ગઈકાલ રાત્રે વંથલી પોલીસ સ્ટેશનમાં કુલ 10 આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો છે દાખલ કરવામાં આવેલો છે.
આપને જણાવું કે આગળના જે કુલ 7 આરોપીઓ હતા જે ડબલ મર્ડરમાં સંકળાયેલા હતા, એમાં જે આ ગેંગના સભ્યો હતા એ પૈકી કુલ આ ગુનામાં ગુસ્સીટોકમાં કુલ 4 આરોપીઓ છે. એ સિવાયના ભૂતકાળમાં જે આ ગેંગ સાથે સંડોવાયેલા છે અને સંયુક્ત રીતે જે ગુના આચરવાની ટેવવાળા છે એ પૈકીના ભૂતકાળમાં જે 2 આરોપીઓ છે અને આજે આ સાથે ગેંગ સાથે જોડાયેલા હોય એવા બીજા અન્ય 4 આરોપીને ગઈકાલ રાત્રે લાવી અને પૂછપરછ કર્યા બાદ આજરોજ એમને અટક કરવામાં આવેલા છે. કુલ મિલાવીને કુલ આ 10 આરોપીઓ વિરુદ્ધ આ સમગ્ર ગુસ્સીટોકનો જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલી છે. આ જે તપાસ છે એ દરમિયાન આ 10 આરોપીઓનો 4થી શરૂ કરીને 24 સુધીના ગુનાઓનું આ વેરિએશન છે એમની ગુનાહિત ઇતિહાસ. એમાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ છે એ રહીમ ઉર્ફે અંતુડીના 24 ગુનાઓ છે. તો એમની સાથે સાથે આ ભાવિન ઉર્ફે કાનો છે એ ઝાંપોદરનો, આ સમગ્ર આરોપીઓની જે ગેંગ છે એ ઝાંપોદર, વંથલી તાલુકાના રવની અને એની આસપાસના અન્ય ગામોમાં, ખાસ કરીને ઝાંપોદર અને વંથલી, અને આ ઉપરાંત એક આ માણાવદરનો રહીમ ઉર્ફે અંતુડી છે, એ આ 3 ગામના રહીશો છે. આસપાસના વિસ્તારમાં લોકોને ગમે ત્યારે કોઈની જમીન પચાવી પાડવી, ગમે ત્યારે ગેરકાયદેસર હથિયાર દ્વારા ફાયરિંગ કરવું, ગમે ત્યારે કોઈના મર્ડર કરી લેવું અને કોઈના ઉપર ખૂનનો પ્રયાસ કરવો, સાથે સાથે ગેરકાયદેસર રીતે કોઈની પાસેથી ખંડણીઓ માગીને પણ આસપાસના લોકોમાં એક પ્રકારનું ન્યુસન્સ છે એ ફેલાવેલું હતું. એને ધ્યાનમાં રાખી અને આ કુલ 10 આરોપીઓને આજે એ પૈકીના 4 આરોપીઓને અહીંયા આ ગુનામાં અટક કરેલ છે. આ સમગ્ર તપાસ છે હાલ ઇન્ચાર્જ કેશોદ ડીવાયએસપી શ્રી એ ચલાવી રહ્યા છે અને આગામી દિવસોમાં એમના વધારે આસપાસમાં જો કોઈ ગુના અથવા અન્ય ગુનાહિત ઇતિહાસ મળે એ માટેની વિગતવારની નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ એમની તપાસ ચલાવવામાં આવશે. આ અગાઉ પણ એક વિસાવદરમાં પણ આ પ્રકારનો એક ગુસ્સીટોકનો ગુનો છે એ દાખલ કરવામાં આવેલો હતો. મારા ધ્યાનમાં છે એ તાજેતરના છેલ્લા 1.5 વર્ષ પહેલાં, અને આ છેલ્લા લગભગ 1.5 વર્ષ પછી બાદ આ એક બીજો ગુનો છે. આપ સૌ જાણો છો કે રવની અને ઝાંપોદર વચ્ચે 2012થી એમને આ આરોપીઓ છે રહીમ ઉર્ફે ખુરી, ઇમરાન ઉર્ફે ભીખો, હનીફ ઉર્ફે હનો સાંધ, સાથે સાથે અમીન ઇસ્માઇલ સાંધ, બોદુ શેખ, રહીમ ઉર્ફે અંતુડી ઇંગ્રોજિયા, અનીશ ઉર્ફે અનલો ઇસ્માઇલ સાંધ, ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઇસ્માઇલ સાંધ અને ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલિયા, કે જે અત્યાર સુધીના ગુનાઓમાં મોટાભાગે એમપી સાથેના કનેક્શનમાં એ હથિયાર સપ્લાયમાં આ લોકોને આપવામાંના ગુનાઓમાં ભૂતકાળમાં પણ એ સંડોવાયેલો છે. આપને હું જણાવું કે આ ભાવિન ઉર્ફે કાનો છે એમના વિરુદ્ધ કુલ 16 ગુનાઓ છે અને આ પૈકીના જે છે એ અન્ય આરોપીઓ સાથે મળીને એ વારંવાર એમને દરેક ગુનામાં એ હથિયાર સપ્લાય કરવાનો એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સિવાયના મુખ્ય જે ગેંગ લીડર છે એમના રહીમ ઉર્ફે ખુરી સાંધ જે છે એ પણ મોટાભાગે તમામ ગુનામાં મેઇન ભૂમિકામાં હોય છે. એની સાથે સાથે એ અન્ય ગેંગના સભ્યોમાં રહીમ ઉર્ફે અંતુડી, કે જેના વિરુદ્ધ સૌથી વધારે 24 ગુનાઓ છે, એમનો પણ રોલ લગભગ તમામ પ્રકારના ભારે ગુનામાં અને ખાસ કરીને હથિયાર સાથેના ગુનાઓમાં છે એમની ભૂમિકા છે સૌથી વધારે રહી છે. 11મી મેના જે ડબલ મર્ડરનો બનાવ બનેલો, એ બનાવમાં પોલીસે ગુનાના કામે જે વપરાયેલા હતા કુલ 7 આરોપી પૈકીના એ હથિયાર તો 4 કબજે કરેલા, આ ઉપરાંત એક અન્ય ગેરકાયદેસર હથિયાર જે વધારાનું હતું ત્યાં કોમ્બિંગ કરીને પણ એ કરેલું. એટલે તાજેતરમાં જ આ ગેંગ પાસેથી કુલ 5 હથિયારો છે એ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે. મોટાભાગે આ હથિયારો છે દેશી તમંચા, કટ્ટા પ્રકારના હથિયારો છે. મેં આપને કીધું કે એમાં 2 આરોપીઓ આ ગેંગના સભ્યો, જેમાં રહીમ ઉર્ફે અંતુડી જે હાલ ગોંડલ જેલમાં છે, અને બીજો એક આજે જે અટક કર્યો છે એમાં ભાવિન ઉર્ફે કાનો મનસુખભાઈ એ ઝાપોદરનો છે, એ સૌથી વધારે એમપીમાંથી હથિયારો છે ગેરકાયદેસર હથિયારો લાવી અને આ ગેંગમાં કોઈને કોઈ જગ્યાએ એમના માધ્યમથી ઓપરેટ થયા હોવાનું ભૂતકાળના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં સામેલ થયું છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદના યુવાનની બામણાસા ગામે પત્નીની નજર સામે જ હત્યા થતા સનસનાટી મચી ગઈ છે. કેશોદના બામણાસા ગામે વ્યાજખોરોએ કેશોદના દંપતીને રસ્તામાં માર મારી બાદમાં પોતાના ઘરે બોલાવી અને હુમલો કરી પત્નીની નજર સામે જ પતિની હત્યા નિપજાવી હતી. આ હુમલામાં ગંભીર ઈજા થતા મહિલાને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવી હતી. કેશોદના પીપળિયા નગરમાં રહેતા નિલેશભાઈ હાજાભાઈ વાઢિયાના પિતા બામણાસા ગામે હરદાસ પીઠાનંદાણીયા પાસેથી ₹5 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે વ્યાજખોરે જમીનનું લખાણ કરાવી દીધું હતું. પિતા પુત્ર વ્યાજ નહીં ચૂકવી શકતા લખાણ કરેલ જમીન પોતાના નામે કરાવી દેવા અને વધુ પૈસાની ઉઘરાણી કરતા આ દરમિયાન રવિવારે નિલેશ વાઢિયા તથા તેમના પત્ની નૈનાબેન દીકરી સાથે બાઇક પર બેસીને કટકપરા ગામે જતા હતા. તે દરમિયાન રસ્તામાં મહેશ હરદાસ નંદાણીયા અને દિનેશ હરદાસે બુલેટ મોટરસાયકલ પર આવીને યુવકનું બાઇક રોકાવી કેમ પૈસા આપતો નથી તેમ કહીને પતિ પત્નીને માર માર્યો હતો. બાદમાં વાતચીત કરવા માટે પોતાના ઘરે લઈ જઈ અને હરદાસ પીઠા મહેશ હરદાસ, દિનેશ હરદાસ, મહેશ હરદાસ અને જાનીબેન પીઠાએ કોદાળી, દાંતરડું અને પાઇપ વડે હુમલો કરીને પતિ પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત દંપતીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન નિલેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પત્ની નૈનાબેન વાઢિયાની કેશોદ પોલીસે ફરિયાદ લઈને જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમે અમારી વાડીએ ગયા હતા ખેતરમાં ટ્રેક્ટર રાખવા. મારા ઘરના હું અને એક અમારો દીકરો અને દીકરાની વહુ અને 1.5 વર્ષની છોકરી. બપોરની 1:30 વાગે 1 વાગે અમે ખાઈ પી અને અમે કેશોદ આવ્યા અને એ સીધા બામણાસા થઈ અને કતકપરા ગામ મારો નાનો ભાઈ છે ત્યાં જતા હતા. પછી એના ભેરો એક મારા નાના ભાઈનો છોકરો 12 વર્ષનો, એક 18 થી 19 વર્ષનો હોદાભાઈનો છોકરો, એ બધા જતા હતા. એટલે આ લોકોએ મહેશ હરદા નંદાણીયા તથા દિનેશ હરદા નંદાણીયા એ બામણાસાથી આખા જાતા એ ગાડીઓ આગળ જાય છે. અહીંની વાહેથી બુલેટ લઈ અને પરભારત પછાડીને સીધો મારવા માંડ્યો. એટલે પગમાં હાથ પગ ભાંગી નાખી એવો માર્યો. પછી બાઈ આડી પડી ગઈ તો કે તો ઘેર આવો તો થાય, તો ન મારો. પછી એને ઘેર લઈ ગયા, મોટરસાઇકલ કે આઈક નહીં થાય દબાવીને અને કોઈને કહી તો મારી નાખીને ઓલા બે જે મારા કાકા ભાઈ ઝીણકા ભાઈના છોકરા હતા એને ફોન જટી લીધા અને એક બુહટ મારીને કે કોઈને ફોન ન કરતા. હવે એ બીજે જઈને ત્યાંથી ફોન કર્યો તો અડધી કલાક થઈ ગઈ, ત્યાં તો અહીં પૂરું થઈ ગયું. પછી અમારે તો અમે કેશોદ પી ગયા, ત્યાં ફોન આવ્યો ઓલા ભાઈનો મારા ભાઈ ઝીણકાનો અદાના છોકરાનો ભરતનો કે ઓલાને બેને માર્યા અને એ ક્યાંક લઈને ભાગી ગયા. હવે ક્યાંક લઈને ભાગી ગયા તમારે ગોતવા ક્યાં જાવ? એટલે સીધા અમે કેશોદ પોલીસ સ્ટેશને ગયા, ત્યાં મોરી સાહેબને વાત કરી. તો હવે વાત કરતા હતા ત્યાં એનો ફોન આવ્યો મહેશ હરદા નંદાણીયાનો કે દિનેશ હરદા નંદાણીયાનો, બેમાંથી એકનો, કે મને માર્યું હતી, તમે જટ અહીં આવી જાઓ. આ લોકો અહીં આવીને મારી ગયા. મારા છોકરાનું પૂરું થઈ ગયું એટલે એને એમ કે હવે આમ કરવું જ થાય. પછી એમ્બ્યુલન્સમાં અમને ફોન કર્યો, અમારા દીકરાના ઘરના ફોનમાંથી ફોન પછી ત્યાં લગન ફોન ન દીધો, પછી દીધો કે ફોન કર તારા ભાઈને. એટલે એનો ભાઈ છે, મારા નંબર નહોતા એટલે વિવેકને ફોન કર્યો, રાજકોટ વેરાવળ સાપર નોકરી કરે. ત્યાંથી મને ફોન આવ્યો કે આજે આમાં નૈનાનંદ નિલેશનંદ માર્યા અને તમે જટ જાવી એમ્બ્યુલન્સમાં આવે. એટલે મોરી સાહેબ ત્યાં હાજર હતા. મોરી સાહેબ કહે તો હું ત્યાં પહેલાં કે જાઉં. એ મોટરસાઇકલ લઈને ગયા, એ ત્યાં ન પીગ્યા. ત્યાં એને તો પાછું હું થયું હોય, ત્યાં એમ્બ્યુલન્સ આવી. મારા છોકરાને ત્યાં જ પૂરું હતું. ડૉક્ટર ત્યાં સંભાળ્યો એની કે તમે જુનાગઢ જાઓ. કંઈ બોલતો ચાલતો બંધ હતો અને હાથ પગ તદ્દન ભાંગી નાખ્યા, માથામાં ઘા માર્યા અને બેયને નોખનો. પછી એને ઘેરે લઈને બેયને નોખનોખો રમવા. પછી 1.5 વર્ષની છોકરી હતી એને ઝટી અને ફરિયામાં ઘા કરી દીધી. અને હરદા પીઠાની વહુ જાની એણે બાઈને મૂંગો દઈ દીધો. પડકારા કરે તો આડોશી પડોશી આવે ને, મૂંગો દઈને એને માર્યું. એને ફ્રેક્ચર થઈ ગયું, એને દાખલ કરી. મારા દીકરાનું પૂરું કર્યું. હવે તમે મારું કંઈ રહ્યું જ નથી. હવે આને જે તમે સજા જો એ જે તમે કરો એ મારું તો પૂરું થઈ ગયું. હવે કોઈ કારણ કંઈ નહીં. કારણ હોય તો તમે ધ્યાન ન રાખી. આની પહેલાં એની વરદી પહેલાં મેં 10 લાખ રૂપિયા લીધા હતા, તે 25 લાખ રૂપિયા લઈ ગયો.
અને બીજે દી મને માર્યો અને તે દી મેં ગરાટું પકાતો હોવા થાય પૈસા દઈ દઈએ ના કે જુનાગઢ હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલ છું એ એમ અહીંયા લખાયું આજ દી લગન હજી પોલીસ ખાતો મારો તપાસ નથી કર્યો અને બીજે દી તો કહી ગયા અને કે હવે કંઈ કરતા નહીં અમારે કંઈ જોતું નહીં 37,60,60,000 રૂપિયા મેં રોકડા આપ્યા મારી પાસે લખેલ છે 5,37,000 આપ્યા 60 છેલ્લે તોય મારા દીકરાને મારી નાખ્યો એ મને મારે તો વાંધો નહીં દીકરાને તો વ્યવહાર એ ખબર નથી. જુનાગઢ શહેરમાં રવિવારના વરસાદ દરમિયાન વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું. બિલખા રોડ ઉપર વૃક્ષ જમીનદોસ્ત થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રસ્તો વન વે થઈ ગયો હતો, જેના પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વૃક્ષ ધરાશાય થયાની ઘટનાથી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. જુનાગઢમાં ભૂગર્ભ ગટરની આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે. રવિવારે થયેલા વરસાદ દરમિયાન ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા ખાડામાં ગાય ખાબકી હતી. વરસાદ થતા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ મંગલધામ સોસાયટીની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. જોકે મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગાયનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટી દુર્ઘટના બને તે પહેલા ખાડાને પૂરી દેવાયો હતો. જુનાગઢમાં યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા વિદ્યાર્થી સહિત 2 શખ્સને પોલીસે જબ્બે કર્યા હતા. 22.1 ગ્રામ ડ્રગ્સ, 5 લાખની રોકડ સહિત 9.52 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શનિવારની મોડી રાત્રિથી રવિવાર વહેલી સવાર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસના મહાનિરીક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી અરશદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ મેગા ડ્રાઈવ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીવાયએસપી તેજ ધાંધરિયા ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ અને એલસીબી પીએસઆઈ ડીકે ઝાલાની ટીમ દ્વારા ચોબારી રેલવે ફાટકથી ઝાંઝરડા ચોકડી વચ્ચે આવેલા મહારાજા પેલેસમાં આવેલ દુકાનો નજીકથી ઝાંઝરડા રોડ ઉપર આવેલ ભક્તિનગરમાં રહેતો અને વાણંદ કામ કરતો ધવલ જગદીશ શીશાંગિયા અને શંભુનગરમાં રહેતો વિદ્યાર્થી યુગાંત હરીશભાઈ વાઘમસિંહને રૂપિયા 2.21 લાખની કિંમતના 22.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. બંને યુવાન પાસેથી ડ્રગ્સ ઉપરાંત 2 બાઇક, 2 મોબાઈલ ફોન, રૂપિયા 5.01 લાખની રોકડ મળીને કુલ રૂપિયા 8.52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સો ઉપરાંત મુંબઈના ઇસમ સામે પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સાથે પકડાયેલા બંને શખ્સો જુનાગઢના યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સની પડીકી બનાવી વેચતા હતા. 1 ગ્રામ ડ્રગ્સની પડીકીના રૂપિયા 2,500 થી 4,000 લેતા હતા. આરોપી યુગાંત વાઘમસિંહ BSc IT માં અભ્યાસ કરે છે અને ધવલ સિસાંગિયાને અગાઉ સલૂન હોવાનું પણ સામે આવ્યું છે. બંને શખ્સ ડ્રગ્સ મુંબઈના મલાડ વિસ્તારમાંથી લાવતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. અને જુનાગઢમાં ડ્રગ્સ કોને કોને આપતા હતા અને કેટલા સમયથી નશાનો કારોબાર ચલાવતા હતા તે તરફ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 1.5 માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે 2 યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં ઝાંઝરડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે. આ હકીકતની ખરાઈ કરવા માટે LCB SDPO શ્રી જુનાગઢ, A ડિવિઝન PI શ્રી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી. ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા. એમની તમામ મૂવમેન્ટ એ જુનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે, કોને કોને મળે છે, કયા વાહનમાં નીકળે છે, કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે, જુનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન 15 દિવસે કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે, આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવેલી. એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે
આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 7 થી 8 લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્રાઇઝ વેમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમની વોચ રાખી ને ખાનગી કપડામાં એકદમ સીસીટીવીના બોડી વોર્ન કેમેરા સાથે આ લોકોને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું. લગભગ 14થી વધારે અધિકારીઓ અને 150થી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા, બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવવામાં આવ્યા. એ પૈકી મુખ્ય 2 જે આરોપીઓ છે કે જેના ઉપર વારંવાર શંકાઓ હતી અને ખાનગી માહિતી પણ હતી કે જૂનાગઢ શહેરમાં અને આસપાસ આ સિન્થેટિક ડ્રગ્સ બહારથી લાવી અને યુવાનોને, ખાસ કરીને કોલેજ યુનિવર્સિટીના ભણતા એવા યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ઝાંઝડા રોડ ઉપર એ પોતાની આ ગતિવિધિઓ છે ચાલુ છે. એ પૈકીના ધવલ જગદીશ સિસાંગિયા 27 વર્ષનો છે ને એ ઝાંઝડા રોડ ઉપર પોતે વાળંદનો ધંધો કરે છે. બીજો જે એક છે યુગાંત હરેશ વાઘમસિંહ, જેની ઉંમર 24 વર્ષ છે અને એ હાલ બીએસસી આઈટીનું છેલ્લા વર્ષમાં એટીકેટીના કારણે એ પોતાનો અભ્યાસ છે એ પૂર્ણ કરી શકેલો નથી. આપ સમજી શકો છો કે બીએસસી આઈટીના નહીં પૂરું કરવાનું કારણ પણ એમની ક્યાંક ને ક્યાંક આ નશાની આદત અને એ આદત બાદ એમણે આ વેચવા માટેની જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે એના કારણે આ બંને આરોપીઓ પાસેથી ગઈકાલે રાત્રે 2,21,000નો કુલ 22.1 ગ્રામનો મુદ્દામાલ છે એમની પાસેથી મળેલ છે. આ ઉપરાંત એમની પાસેથી નાની 1 ગ્રામ આ ડ્રગ્સને ભરી શકાય એવી નાની પ્લાસ્ટિકની જીપ બેગ પણ મળી છે અને સાથે 2 ક્રશર નાના જે હોય છે જેને સ્મેલ કરી શકાય છે એવા પ્રકારના પણ નાના એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળેલા છે. આ ઉપરાંત એના મોબાઈલ અને રોકડા 5 લાખ અને એનું પોતાનું મોટરસાઇકલ બંનેના આ પણ કબજે કરવામાં આવેલા છે. એમના બંને મોબાઈલની હિસ્ટ્રીમાંથી હવે પોલીસ છે એ વિશેષ એની તપાસ એ હાથ ધરશે કે એમણે મુંબઈ જઈને આ મુદ્દામાલ જે ડ્રગ્સ છે એ માસમાં 1 વાર અથવા 2 વાર એ મુંબઈ જાય અને નાની મોટી ક્વોન્ટિટી અહીંયા જૂનાગઢ લાવી અને એમને અહીંયા વેચતા હતા. આ પ્રકારની એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળેલું છે. આગળની તપાસમાં એમને મુંબઈ ખરેખર કોણ સપ્લાય કરતું હતું, મુંબઈમાંથી કયા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી એ માલ લેતો હતો કે અલગ અલગ લોકો એ પોતે જ્યારે મુંબઈ જાય છે ત્યારે જ લઈને આવે છે કે કોઈ માણસ અહીંયા એમને ડિલિવરી કરવા આવે છે. આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે. સાથે એમના જે મોબાઈલ છે અહીંયા જૂનાગઢમાં અલગ અલગ યુવાનોના કોઈ એવા ગ્રુપ હોય અથવા અલગ અલગ યુવાનો એમની સાથે સંકળાયેલા હોય અથવા એમણે મીડિયેટર તરીકે કોઈ પેડલર તરીકે યુઝ કરીને યુવાનો સુધી આ માલને સપ્લાય કરવાની એમની જે કંઈ મોડસ ઓપરેન્ડી છે એના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસની સમગ્ર જે રેડ છે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ બંનેની આ સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે અને આજ વહેલી સવાર સુધી સમગ્ર કેસ છે એ હાલ દાખલ કરેલો છે. આ કેસની તપાસ હાલ તાલુકા પીએસઆઈને સોંપવામાં આવેલી છે. આ આરોપીઓને વિશેષ કોર્ટમાં પ્રોડક્શન બાદ રિમાન્ડ લીધા બાદ વધુ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે. આપ જાણો છો કે અગાઉ પણ લગભગ 6-1 મહિના પહેલાં અહીંયા કોલેજના જ 3 યુવાનો છે એ આવી સપ્લાય ચેનમાં સિન્થેટિક ડ્રગ્સમાં પકડાયેલા હતા. આમાં પણ આ બીએસસી આઈટી કરતો આ યુગાંત હરેશ વાઘમસિંહ છે એ પકડાયેલો છે. મારી આપ સૌના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે, શૈક્ષણિક સંસ્થાઓને પણ અપીલ છે, આપને પણ અપીલ છે અને સમાજના આગેવાનોને પણ અપીલ છે, માતા પિતાને પણ અપીલ છે કે આપનો યુવાન દીકરો ક્યાં જાય છે, કોની સાથે બેઠક ઉઠક કરે છે અને કેવા પ્રકારની એમની દૈનિક ગતિવિધિઓ છે એમના ઉપર જો એક સતર્ક એક વોચ તમામ લોકો જો રાખવામાં આવે તો પોલીસ છે એમની કાયદાકીય કડકાઈ પણ કરે આવા લોકો સપ્લાયર્સ વિરુદ્ધ અને સાથે જે ક્યારેક લેવાની આદતવાળા પડેલા છે એમને આપણે અટકાવી અને પાછા રિહેબિલિટેટ પણ કરવામાં એક સામાજિક વ્યવસ્થામાં પણ સૌ સાથે રહીને આ દૂષણને છે એ આપણે સૌરાષ્ટ્ર જેવા ઇન્ટિરિયર વિસ્તારમાં પ્રસરતું એકદમ સ્લો કરી શકવા માટે સફળ રહીએ એ માટે ફરીવાર જૂનાગઢની જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને જાગૃત રહી
અને કાયદાની કડકાઈ અને લોકોની જાગૃતતા બંને સંયુક્ત એક ઝુંબેશમાં આપણે સફળ થઈએ એ માટે હું અપીલ કરું છું. હાલ આ જે બંને આરોપીઓ છે યુગાંત અને ધવલ, એનું હાલ આગળના કેસ સાથે સીધું જ કનેક્શન નથી, પણ હજુ આજે જ વહેલી સવારે આ રેડ પૂર્ણ થઈ છે. એની વિશેષ તપાસ કરવામાં આવશે એના રિમાન્ડ દરમિયાન, અથવા એમના આગળના કોઈ કોમ્યુનિકેશન દરમિયાન પણ ભૂતકાળના જે કેસીસ છે એની સાથે આનું કોઈ કનેક્શન અથવા કેટલા સમયથી એમની સાથેનું જોડાણ છે આ બાબતે પણ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા એમની વિગતો લેવામાં આવશે. હજુ જે આ બંને છે આરોપીઓની હાલ સઘન પૂછપરછ પણ બાકી છે. આગળ નામદાર કોર્ટ મારફત દ્વારા એમના હુકમ દ્વારા એમને રિમાન્ડ પણ લેવામાં આવશે અને એમને વિશેષ પૂછપરછમાં એ કોના મીડિયેટર તરીકે ઉપયોગ કરતા હતા અને કોના દ્વારા એ પેડલર થ્રુ એમને યુવાનો સુધી આ ડ્રગ્સ પહોંચાડતા હતા એ બાબતે પણ સઘન તપાસ થશે. પ્રાથમિક જે રીતે રેડ કર્યા બાદ જે કંઈ પૂછપરછ થોડો સમય થઈ છે એ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મોટાભાગે ઝાંઝડા રોડ ઉપર અથવા આસપાસમાં જે શિક્ષિત યુવાનો છે એ લોકો આમાં ફસાવાની શક્યતા હોય એવું વધારે લાગી રહ્યું છે હાલ પ્રાથમિક તપાસમાં. એ જે મેં આપને કીધું કે ખૂબ નાની એવી જીપ બેગ જે 1 ગ્રામથી પણ ઓછી ક્વોન્ટિટી રહી શકે એવી નાની નાની બેગ દ્વારા એ લગભગ 2,500થી શરૂ કરી અને 4,000 સુધી જેવી ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે એ લોકો આ લોકોને આપતા હતા એવું એમણે પણ પ્રાથમિક રીતે કબૂલ્યું છે. વિશેષ એમની કોઈ કોમ્યુનિકેશનની ચેટ કે એમાં કોઈ જો મળી જશે કે કેટલા રૂપિયા કોની પાસેથી, તો એ દિશામાં પણ ખાસ છે એ ટેકનિકલ ટીમ દ્વારા પણ એમના તપાસ કરવામાં આવશે કે કોની કોની સાથે કોને સેલ કરેલો હતા અને એમનું પૈસાનું કલેક્શન ક્યાં જતું હતું. એમની પાસેથી જે આ હાલ 5 લાખથી વધારે જે રોકડ કબજે થઈ છે એ પણ આ ગુનામાંથી મળેલું હોય એવું પોલીસને પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. તો એ દિશામાં એમની પાસે 5 લાખ જેવી રકમ કેશ આવેલી છે, તો એ ક્યાંથી આવેલી હતી, એમના બેંક એકાઉન્ટ ક્યાં છે, એમની પાસે કયા કયા વ્હીકલ્સ છે અને એમના મકાન છે એ કેટલા સમયથી આ ધંધામાં એ જોડાયેલો છે. અને ત્યાર પછી એમણે કોઈ જગ્યાએ મોટા એક માહિતી એવી પણ હતી જાગૃત નાગરિક દ્વારા કે એમણે તાજેતરમાં કોઈ થાર ગાડી પણ લીધેલી એની માહિતી પોલીસને મળેલી હતી. તો આ દિશામાં પણ પોલીસ છે તપાસ કરશે અને એમને આ પ્રવૃત્તિ અને ત્યારબાદ એમણે કોઈ વાહનો લીધા હોય અથવા એ પ્રકારની કોઈ મિલકત લીધી હોય અને એમાં જો પૈસાના એના સોર્સ ક્યાંથી આવેલા હતા એ દિશામાં પણ પોલીસ અચૂક તપાસ કરશે. રાજકોટ જિલ્લામાં રવિવારે મેઘસવારી આવી પહોંચી હતી. ધોરાજી અને ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા હતા. ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢિયાળા, કોલકી, દુનિયાની, નીલાખા, વરજાંગ, જાળિયા, મજેઠી, તલંગણા, લાર, ભીમોરા, કુડેજ, વાડલા, કાથીજાળિયા, મોજીરા, સેવંતરા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ બહાલ વરસાવ્યું હતું. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તેમજ ધોરાજીમાં મેઘરાજાનું મોંઘેરું આગમન થતા ખુશી વ્યાપી ગઈ હતી. રવિવારની બપોરે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓચિંતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને બાદમાં ધોરાજીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા હતા. બાળકોએ વરસાદમાં સ્નાન કરીને મોજ માણી હતી. ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલ પ્લાસ્ટિકના 2 કારખાનામાં 4 બાળકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. ઉપલેટા નજીકના ગણોદના પાટિયાથી તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકોને ઝાડા ઉલટી થતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે કલેક્ટર પ્રભવ જોશી તણસવા પહોંચી અને આરોગ્ય વિભાગ તથા કારખાનેદારો સાથે બેઠક કરી હતી. 1 થી 7 વર્ષના કાર્તિક, કવિતા, સેજલી, બંસી સહિતના 4 બાળકોને મૃત્યુ થતા હાહાકાર મચી ગયા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. આ 4 બાળકોના મોતનું કારણ હજુ અકબંધ રહ્યું છે. આ રહસ્ય બીમારીના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. અમારા કારખાનામાં બાળકોને ઝાડા ઉલટીના કેસ હતા. એના માટે પ્રાથમિક સારવાર માટે પહેલાં ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી જુનાગઢ સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી આપણે ટ્રાન્સફર કરીને જામનગર સિવિલમાં લઈ ગયા છીએ.
ને અત્યારે 2 બાળકો જામનગર સિવિલમાં છે ને 2 બાળકોનું ડેથ થઈ ગયું છે ઝાડા ઉલટીના લીધે. 5 બાળકોનું અત્યારે તો કહેવામાં આવે છે. સારવાર હેઠળ કેટલા હશે? અત્યારે હાલમાં તો 2 જ છે, બાકી કોઈ છે નહીં. એટલે 3ની ડેથ થઈ છે? હા, ના 5ની ડેથ થઈ છે. 5ની ડેથ? હા. મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે. એક 5 વર્ષનો હતો અને એક 1.5 વર્ષની છોકરી હતી. મૃતકના નામ? મૃતકના નામ એક તેજલી હતી, તેજલી કરીને બોલાવતા, અને એક બંશિકા. હવે કારણો કાંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી, દવાખાને એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી. અહીંયા લગભગ ઝાડા ઉલટીના કેસ થયેલા હતા. એમાં અર્ચન પોલિમર્સમાં બે ડેથ છે અને 2 સંસ્કાર પોલિમર્સમાં 2 ડેથ છે. અને એ ઝાડા ઉલટીના હિસાબે આ ડેથ થયેલા હતા. અને એ પછી તરત જ 2 થી 3 દિવસથી અહીંયા સતત આરોગ્યની ટીમ આવતી હતી. અને કાલે એક જામનગર જે રેફર કરેલા હતા એને વધારે તબિયત બગડતા એ લોકોએ રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, ડીવાયએસપી, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે. અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી છે. जैसा हमने कल भी आपको बताया था, शाम को भी हम यहाँ रात के 12 बजे तक थे और सुबह से भी हम सब लोग लगे हुए हैं. हमारी टीम पूरी रात भी यहाँ पर थी. अभी हमारी मेडिकल कॉलेज से भी आज फिर रैपिड रिस्पांस टीम आ गई है, जिसमें पैथोलॉजी, माइक्रोबायोलॉजी, मेडिसिन, पेरिटिशियन, फोरेंसिक मेडिसिन के डॉक्टर आए हुए हैं. और लोकल हमारी जो लोकल स्टाफ है उनके साथ मिलकर के जो भी सर्वेलेंस चल रहा है, वाटर सैंपल भी भेजा गया है. जामनगर का भी सैंपल जो वहाँ पर एडमिट था उसका दाखिल का जो रिपोर्ट जो सैंपल है, उम्मीद है आज शाम तक रिपोर्ट आ जाएगा उसका. तो सोर्स क्या है ये जो बीमारी है उसका हम लोग बता पाएंगे. बाकी हमारा हेल्थ डिपार्टमेंट साथ में, चूँकि पोलियो भी चल रहा है, आज रविवार है 23 जून, वो भी साथ में चल रहा है, लेकिन इसका भी हम लोग पूरी मुस्तैदी से ઉપલેટાના તણસવા ગામમાં પલ્સ પોલિયોનું પ્રોગ્રામના સર્વેલન્સ વખતે અમુક ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવેલા. આ એક ફેક્ટરી વિસ્તાર છે જેમાં ફેક્ટરીઓની પોતાની બાઉન્ડ્રીની અંદર, પ્રાઇવેટ ફેક્ટરીઓની અંદર આ મજૂરો મધ્યપ્રદેશના અહીંયા રહેતા હતા. અને એમાં કાલે જામનગરમાંથી એક કેસ કોલેરા જે એક નોટિફાઈડ ડિઝીઝ છે એનું ધ્યાન મળેલું છે. એના માટે આપણે ત્યાં એક સર્વેલન્સ ટીમો કાલે ઉતારી હતી. એમ્બ્યુલન્સ અને એક ડૉક્ટર 24 કલાક આ વિસ્તારમાં આપણે ઊભું રાખ્યું છે. ORS અને ઝીંકની દવાઓ આપી છે. તબીબી નિષ્ણાતોની ટીમ PDO રાજકોટથી અહીંયા આવેલી છે, જેમાં ઇન્ટરનલ મેડિસિન, કમ્યુનિટી મેડિસિન, પેથોલોજિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટરશ્રીઓનો સમાવેશ છે. અને અહીંયા પૂરતી દવાઓનું સ્ટોક જે છે ઉપલબ્ધ છે. 24 કલાક આ વિસ્તારમાં આપણે એક ડૉક્ટરને સ્ટેન્ડ બાયમાં રાખ્યું છે. અને બીજું એમને સમજણ આપી છે, પત્રિકા વિતરણ કરી છે. સાબુ અને બેસિક હાઇજીન બધા ઇન્ડસ્ટ્રી લોકો મેન્ટેન કરે એના માટે આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મિટિંગ રાખી બધાને તાકીદ કરવામાં આવી છે. મૃતકનું કારણ શું છે અત્યારે મૃત્યુ પામ્યાનું? મૂળ હવે આમાં જે કોલેરા જે છે એ પાણી, દૂષિત પાણીથી ફેલાય છે અથવા દૂષિત ખાણીપીણીથી ફેલાય છે. તમામ જે અહીંયા જળ સ્ત્રોતો છે એના આપણે નમૂના લીધા છે. એ નમૂનાઓ અત્યારે લેબોરેટરીમાં ટેસ્ટમાં છે. સાથોસાથ કદાચ ખાણીપીણીથી પણ આ થઈ શકે. અમુક નોનવેજ ખાવાની પણ વાતો સાંભળવામાં આવે છે. તો એનું પણ આપણે આજે એક જાહેરનામું કરી એક બધા ખાણીપીણીની દુકાનો જે છે એપેડેમિક એક્ટમાં અમુક મર્યાદા સુધી બંધ કરાવી અને બધા પોતપોતાનું ઘરનું જ ખાવે એ દિશામાં જાહેરનામું આપણે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં 2 ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં ભરાયા પાણી. જૂનાગઢ જિલ્લામાં 15 ઇંચ વરસાદ બાદ બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ. કેશોદના યુવાનની બામણાસા ગામે પત્નીની નજર સામે જ હત્યા.
અને જૂનાગઢમાં યુવાનોને મેફેડ્રોન ડ્રગ્સ વેચતા વિદ્યાર્થી સહિત 2 શખ્સ પકડાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.